એના ગુરુ મહારાજની વાત કરે છે. કારણ કે હું છે ને ભજનનો કલાકાર છું અને મને આ બોલતા તો માણાએ શીખડાયું ને મને બોલતા નહોતું આવડતું. એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને તો હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા, એટલે જયદીપ જેવો મારો ભાઈબંધ એ ગામનો હતો ને પડખે બેઠો હતો. મને કે બાબુ આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ આજ નાખે. મેં ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવું નહીં. કે ના અંદર તમે ગાઓ. કડીક ગાયું, ફરીને પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર જતા હતા ને, એ ભાઈ આવ્યો વાંહે વાંહે. પેલો મારો ભાઈ બંધ હતો, એ કે તું કોઈ દી પૈસા નાખીને આજ કેમ પૈસા નાખતો? એ કે નાખવું જ તે ને દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી કે મેં નાખ્યા પૈસા. એટલે મેં કીધું એ ભાઈ હું ગાળ્યું ક્યાં બોલતો હતો, હું ભજન ગાતો હતો, તમે ગાળ્યું દેતા હતા. પણ મેં કીધું એટલે હું ક્યાં ગાળ્યું બોલ્યો? મને કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો જુદા પાડ, અમારા વહા કોક ભાંગી નાખ. મેં કીધું આ ભજન તો ઉપર થઈને જાય, બોલવાનું ચાલુ કરો ને કાં તો જાય છે એમ ના. પછી બોલતા આવડ્યું. ભજન બાપુ એમના સમજાય વાત જ નથી. ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. બાપુ માથે ધણી વિના ભજન ભજન ન સમજાય. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તો રાવણને વાલીને એને બધાને કોઈને માર્યા છે? રામાયણ કે હું નથી કહેતો. પણ રામ નથી મારતો એ વાત હાજી, કારણ કે આ તો આધુનિક યુગ છે, ખોટું ન હાલે. પણ ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે. પણ આપણે છે ને ભગવાન છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. મહાપુરુષો કહે છે આપણે ગોચી છે આપણા જેવો, એટલે મેળ ન પડતો. ને હું તો એમ કહું કે એક રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા મળે અને એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાંથી નાકા વાળતો વાળતો ખેડૂ પાવડો લઈને આવે અને એને એક પાવડો મૂકીને છોડાવે તો નથી લાગતું કે દ્વારકાધીશ આવ્યો એવું નથી લાગતું? રામા પીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે રામા પીરનો ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય તો માની. હવે એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. આ ડખો અહીંયા ઊભો થાય છે. ભગવાન આપણા જેવો છે જ નહીં, મુદ્દો જ છે. હું તો એમ કહું તમારા ઘરે હુતા હોય ને ક્યાંય મેળ ન પડતો હોય કામનો, અને તમે ઘરે હુતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, એટલે સમજી લ્યો કે બાપુ દ્વારકાધીશ આવીને કરી ગયો. બાકી ગોતવાની કાંઈ જરૂર નથી, મારો રામ કરી જ દેહરા. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એક બે જ કડી ગાવી છે, પછી આપણે હિતેશભાઈને સાંભળવા છે. જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ સદગુરુના ચરણે જ કીધું છે. કોઈએ દરબારના શરણે, પટેલના શરણે, કુંભારના શરણે કીધું જ નથી. ને બળુકા તે દીએ હશે. સદગુરુ મળ્યા પછી જ બાપુ બધાનો મેળ પડ્યો છે. એટલે સવારામ બાપા કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો. આ દેહની દશા મટે ને પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કુંભાર ને હું ભરવાડ બધા હોની નાચ ચાલીને બેઠા છે. ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહાડો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવું તે પહેલા થાવ ને. ખરેખર તો મને આજે તમારો પ્રજાપતિ સમાજ બાપુ જે આ તમારી એકતા છે ને, ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી મારા બાપ એકતા રાખજો. એકતા છે ને એ જ મોટી વાત છે. કાંઈ તમે તમારી એકતા હશે ને મારા ઘરે તમે નાખી નથી જવાના, પણ બાપુ એકતાની મજા છે ને એ કાંઈક જુદી છે. કારણ કે મેં હમણાં કીધું એમ આમાં બધા હારાય ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા ડાયાય ન હોય, પણ આપણે 2-3 છોકરા હોય એમાં 2 રળતા હોય ને એકાદો કપાતર હોય કે શું ને વેચી નાખું. એટલે એ તો એકાદા એવી જરૂર હોય. એટલે જે હોય ને નિભાવી લેવાના, પણ બાપુ એકતા રાખજો. એકતા. અને એમાં અમારા જયદીપભાઈ બાપુ ખરેખર અમારા ધીરુભાઈને ભૂલવાડી દે એવો માણસ છે. એની ઉંમરમાં બાપુ એને જે ઇજ્જત અને સમાજ બધા સમાજે જ્યારે એને પ્રમુખ બનાવ્યો છે, ખરેખર એને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. અમારી એક આ મોબાઈલમાં અમે વાંચીને કે જયદીપભાઈ
માછરોટિયા અહીંયા પ્રમુખ છે ને આવી રીતનું અહીંયા કાર્ય કર્યું, અહીંયા કાર્ય. અમારા ઘરે અમારી સાતી ફાટે. વાહ અમારો દોસ્તનો ભાઈ દીકરો, વાહ અમારા દોસ્તનો દીકરો. બાપુ એવો ગર્વ થાય. કંઈક સારું બાપુ જીવન જીવ્યા હોય, અવાડાને ડાટા કાઢતા હોય તોય અમારે જ કહેવું પડે ને અમારા ભાઈબંધનો દીકરો છે. પણ બાપુ આમાં અમારી સાતી ફાટે. અને ઘણા અમને એમ કહે કે આ જયદીપભાઈ તમારા, અરે અમને ઘણા અમારા ધીરુભાઈ, અરે અમારે જે પરિચય હતા ને અમારા હગાવાલામાં ઘણા બધા એમ કહે એ ધીરુભાઈ તમને ઓળખે, એ ધીરુભાઈ તમારા સંબંધ. કારણ કે મોરારી બાપુની સપ્તાહીઓના નાના તેના એવા મોટા મોટા રસોડા હોય. મેં કીધું ધીરુભાઈ મારી વાડીએ આવીને મારા ભાતમાંથી ખાઈ જાય છે, ઓળખવાની એમ ક્યાં માંડો છો બાપુ? એટલો ગર્વ. અને બાપુ એમના કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રસંગ હોય એમ, એ તો બાપુ મોટો માણસ, એના મહેમાને મોટા હોય. પણ બાપુ ગમે એટલા મહેમાન હોય ને, આ ચતુરભાઈ સાક્ષી પૂછો, તમારે પૂછવું હોય તો. ચતુરભાઈને હું બેનો આવ્યા ત્યાં સુધી ભાઈડો કોઈ દી જમવા નથી બેઠો બાપુ. એવો અમારો મિત્ર. ને કે અમે એની પાસે શું કહેવાય સંપત્તિની દ્રષ્ટિએ, પણ તોય એ અમને ફોન કરે કે વાહન ન હોય તો હું વાહન મોકલું. અરે શું મારા રામ, એની વાત આપણે કરીએ રામ. આજે છે નહીં છતાંય એક એની ખોટ દેખાય, પણ બાપુ અમને એમ થાય કે એની પુણ્ય છે. નકર બાપુ આવું સંતાનમાંય ન હુજે, આ હુજે નહીં રામ. ઘણા એમ કે મારા બાપા ગાંડા હતા, હું થોડો ગાંડો હું. એટલે એવું નથી. આ વાપરતા આવડે એ એક કંઈક મા બાપના સંસ્કારની વાત છે. બધાને નથી. અને પૈસાનો બાપુ કોઈને પાસે પાર નથી. ઢગલા બંધ છે, પાલટીઓમાં વાપરે. બોલો, હારા ઠેકાણે કોઈને વાપરતા નથી આવડતું. એટલા માટે મહાપુરુષો કહે છે દેહની દિશા માટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનો એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે. સદગુરુજી વડે એવો ગુરુ ગમ પ્યાલો પીલો સદગુરુજી વડે એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો. પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. એવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જ્યારે 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 શબ્દ ને વરે એવો ગુરુ
પ્યાલો પીલો. સદગુરુ જીવણે એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. હવે એક ધરતીકપની ફરમાઈશ હતી એટલે ધરતીકપની એક વાત લઈ લઉં. ભજન નથી ગાવું, પછી આપણે હિતેશભાઈને સાંભળવા છે. ધરતીકપ